ઓમ ગણેશ હર હર મહાદેવ. આમ તો આપણે માગશર મહિનો આપણો જે અમાવસ્યા પછીનો શરૂ થાય છે એના વિશે તો હજુ વાર છે. છતાં પણ જોવા જઈએ તો છતાં પણ માગશર મહિનામાં જે છે એ માગશર મહિનામાં સ્નાનનું મહત્વ કેટલું બધું છે અને સ્નાન કરવાથી શું ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને એ વિષયમાં જે ભગવાને સ્વયં જે શ્રવણ કરાવ્યું હતું બ્રહ્માજીને કથન આદિ અને પાંડવ આદિને કથન આદિ, એ જ આજે હું તમને સત્સંગ કરાવીશ. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે ભગવાને કીધું છે કે માગશર મહિનામાં દરેક મનુષ્ય અવશ્ય જો વ્રત આદિ કરે તો એ સર્વદા મને પ્રિય થશે. એમાંય ભગવાને કીધું કે જે મનુષ્ય રોજ બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતઃકાલ ઉઠીને સ્નાન કરે. પણ કેવી રીતે સ્નાન કરે? તો પ્રાતઃકાલ ઉઠીને જે કોઈ પણ મનુષ્ય આ પવિત્ર પ્રકારે સ્નાન કરે, પોતાના શરીર ઉપર મૃતિકા એટલે કે માટીનું લેપન કરીને. હવે કઈ માટી શું છે આગળ હું તમને જણાવીશ, પણ એના વિષયમાં ભગવાને એક નાનકડી કથા શ્રવણ કરાવી હતી કે પૃથ્વી ઉપર મહાત્મા નંદ ગોપ સર્વ વિખ્યાત રાજા હતા. એ રમણીય ગોકુળમાં સહસ્ત્ર ગોપ કન્યાઓ સાથે રહેતા હતા. એટલે કે એ સમયે એક ગોપ કન્યાઓ હતી સહસ્ત્ર, અને એ બધાનું ચિત્ત મારા સ્વરૂપમાં લાગી ગયું હતું. અને ત્યારે પ્રસન્ન થઈને મેં એ લોકોને કીધું કે તમે સદૈવ માર્ગશીર્ષ માહમાં શાસ્ત્ર પ્રમાણે આચરણ કરીને સ્નાન કરશો અને હવિષ્યાન્ન કરીને આખા મહિનાનું વ્રત આ રીતે કરશો, ખાલી સ્નાન માત્રનું પણ વ્રત કરશો તો પણ હું પ્રસન્ન થઈશ. અને એ લોકોએ એવું જ કર્યું અને એટલા માટે હું એમની પર પ્રસન્ન થયો અને એમને સમર્પિત થઈ ચૂક્યો. એટલે ભગવાન કહે છે કે રાત્રિકાળનો અંતિમ સમય એટલે સવારનો વહેલો સમય એટલે બ્રહ્મ મુહૂર્ત થયું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જે કોઈ પણ મનુષ્ય આળસ છોડી પોતાના ગુરુનું સ્મરણ કરી અને દંત ધાવન એટલે કે દાંતણ કરવું આદિ શૌચ આદિ બધી ક્રિયાઓ પૂરી કરી અને એના પછી સ્નાનની શરૂઆત કીધું છે. કેવી રીતે? તો તુલસીજીનું જે જળ હોય, તુલસીનો છોડ હોય, એનું જે જળ મૂળ્યું હોય કે જ્યાં તુલસીજીની આસપાસ જે માટી હોય એ માટી લેવાની. એમાં તમે ચાહો તો થોડું ગોપીચંદન મિશ્રિત કરી શકો, અથવા તો ખાલી તુલસીજીની માટી હશે તો પણ ચાલશે, અથવા તુલસીજીનો પાવડર કે એની જાતે ખરેલા પાંદડા કે એવું હોય તો પણ શરીરે લગાવો ચાલે. પણ ખાસ કરીને અહીંયા મૃતિકા કીધું છે તો આપણે એ જ વિષયમાં આગળ વધીએ. તો મૃતિકા લેવાની અને એ વખતે ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર જે મંત્ર છે એનું સ્મરણ કરવાનું. અને જ્યારે તમે માટી લો ત્યારે આ મંત્ર બોલશો એટલે માટી અભિમંત્રિત થઈ જશે. અને પછી એવું કીધું છે ભગવાને કે એ માટીને તમે તમારા શરીર ઉપર 3 વખત, 5 વખત કે 7 વખત આમ લગાવો. એટલે જેટલી વખત લગાવજો, તમે તળાવમાં સ્નાન કરતા હોય ને 3 વખત તમે માટી લગાવી તો 3 વખત ડૂબકી મારવાની, 5 વખત હોય તો 5 વખત, 7 વખત હોય તો 7 વખત. તમે કોઈ તીર્થ સ્થળે પણ એ રીતે સ્નાન કરવા જાઓ ને કરવાના હોય તો પણ એ આ રીતે આચરણ કરવું. પછી એવું કહ્યું છે કે ગંગાજી આદિનું સ્મરણ કરવું અને માટી જ્યારે લગાવો ને પછી સ્નાન કરવાની શરૂઆત કરો એ પહેલા ગંગા આદિને પ્રાર્થના કરવાની કે આ જે મૃતિકા જે છે એ મારા શરીર પર લગાવી છે. તમે વૈષ્ણવી છો, તમે તમારા દેવતા પણ ભગવાન વિષ્ણુ છે. તમે જન્મથી મૃત્યુ પર્યંત બધા જ પાપોથી મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો, એવો ભાવ કરતા કરતા શરીર ઉપર આખા માટીનું લેપન આદિ કરવાનું. અને એના પછી એ લેપ કરો ને ત્યારે આમ તો મંત્ર બોલવાનો છે, પણ હું તમને ગુજરાતીમાં કહી દઉં કે હે વસુંધરા, તમે અથવા તમારા આ ઉપર એટલે કે પૃથ્વી ઉપર આપણે જેટલા પણ બધા પાપો કરીએ છીએ ધરતી માતા ઉપર એની વાત છે. એમાંથી એવું કહ્યું છે કે તમારી ઉપર અશ્વ, રથ આ બધું ચાલતું હોય છે. ભગવાન વિષ્ણુએ તમને પગના માપ દ્વારા માપી લીધા હતા. હે મૃતિકા, જો મેં કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય તો મારા બધા પાપોને તમે હરી લો, હરી લો, હરી લો. કારણ કે લખ્યું છે કે મૃત્તિકે હરમે પાપમ યન્મયા દુષ્કૃતમ કૃતમ, એટલે કે મારા દ્વારા કોઈ પાપ થયા હોય તો તમે એનું હરણ કરજો. આ રીતે પ્રાર્થના કરવાની. ને પછી કહ્યું કે તમે ઉત્તમ વ્રતના પાલન કરવા વાળી દેવી છો. જે રીતે અગ્નિ અરણીમાંથી મંથન કરવાથી પ્રકટ થાય છે એમ તમે સમસ્ત પ્રાણીઓના ઉત્પત્તિના અધિષ્ઠાન છો. તમે સેંકડો ભુજાઓ વાળા વરાહાવતારી ભગવાન વિષ્ણુ જે છે એ એકાર્ણવ જળમાંથી તમને પ્રકટ કરીને લાવેલા છે. વસુંધરા, તમને મારા નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. આ રીતે આખો માગશર મહિનો જે મનુષ્ય શાસ્ત્ર પ્રમાણે સ્નાન કરે એને સાક્ષાત ભગવાન નારાયણ પ્રિય બની જાય છે. તો માગશર મહિનામાં રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અથવા તો
આજકાલના સમયમાં બી પ્રેક્ટિકલ કે તમે જ્યારે પણ સ્નાન કરો ત્યારે એટલીસ્ટ તુલસીજીની મૃત્તિકા ઓમ નમો નારાયણાય કહી શરીર ઉપર લગાવીને સ્નાન કરશો તો પણ તમને આટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. ખૂબ જ જલ્દી પાછા આ જ વિષયને લગતા આપણે નવા સત્સંગ સાથે મળીશું. ઓમ ગણેશ હર હર મહાદેવ.